જ્યારે તમે રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે તમે વ્હીકલ પર વ્હાઇટ, બ્લુ, ગ્રીન અલગ અલગ કલરની નંબર પ્લેટ જોઈ હશે. તમને એમ થશે કે આ અલગ અલગ કલર ડિફરન્સિએશન છે શા માટે? આ અલગ અલગ નંબર પ્લેટનો અર્થ છે શું? આવો જાણીએ આજના એક્સપ્લેનરમાં. હું ધ્રુવિશા તમને જણાવું. ખાનગી અને વાણિજ્યક નોંધણી માટેનું વર્તમાન ફોર્મેટ 1 જુલાઈ 1989ના રોજ મોટર વાહન અધિનિયમ 1988ના ભાગરૂપે અમલમાં આવ્યું છે. નંબર પ્લેટનું ફોર્મેટ પહેલા તો શું છે તે જાણીએ. તો સૌથી પહેલા તો સામાન્ય નંબર પ્લેટનું ફોર્મેટ GJ 01AB 1234 હોય છે. મતલબ ફોર એન એક્ઝામ્પલ આપણે વાત કરી રહ્યા છીએ. GJ ફર્સ્ટ બે લેટર જે રાજ્યનો કોડ દર્શાવે છે આપણો ગુજરાત છે એટલા માટે GJ. ત્યારબાદ 01 આરટીઓ ઓફિસ કોડ એ દર્શાવે છે 01 અહેમદાબાદ, એના માટે એ આરટીઓ ઓફિસ કોડ છે. ત્યારબાદ AB એટલે કે એ સિરીઝ દર્શાવે છે, લેટર કોડ દર્શાવે છે. 1234 એ વાહન નંબર દર્શાવે છે. આ ફોર્મેટ છે. હવે વાહનો પરની નંબર પ્લેટ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે રજીસ્ટર થઈ રહેલા વાહનની ઓળખ છે. ભારતમાં 7 પ્રકારની નંબર પ્લેટ હોય છે. દરેક નંબર પ્લેટ માટે અલગ અલગ નિયમો છે જેનું કડક પાલન કરવું એ આવશ્યક છે. ઉલ્લંઘન કરનારાઓને દંડ ભરવો પડી શકે છે અને દરેક રંગની નંબર પ્લેટની ઓળખ અને ભૂમિકા અલગ અલગ હોય છે. જી હા, તો પહેલા તો એ જાણી લઈએ કે કેટલા અલગ અલગ નંબરની નંબર પ્લેટ હોય છે. વ્હાઇટ નંબર પ્લેટ, યલો નંબર પ્લેટ, ગ્રીન નંબર પ્લેટ, સ્કાય નંબર પ્લેટ પણ હોય છે, બ્લેક હોય છે, રેડ નંબર પ્લેટ અને એરોવાળી નંબર પ્લેટ પણ હોય છે. હવે આને ડિટેલથી સમજીએ. વ્હાઇટ નંબર પ્લેટ ક્યારે હોય છે? તો સૌથી પહેલા તેની વાત કરીએ તો આ નંબર પ્લેટ એ સામાન્ય ગાડીઓમાં જોવા મળે. આ વાહનોનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં નથી આવતો. આ પ્લેટ પર કાળા રંગથી નંબર લખેલા હોય છે અને મોટે ભાગે વ્હાઇટ રંગ જોઈને લોકો સરળતાથી અંદાજો લગાવી લે છે કે આ પર્સનલ ગાડી છે. સેકન્ડ આવે છે યલો નંબર પ્લેટ. હવે યલો નંબર પ્લેટ એ ટેક્સીની હોય છે. તમે માર્ક પણ કર્યું હશે. યલો નંબર પ્લેટ સામાન્ય રીતે ટ્રક કે ટેક્સીમાં લાગેલી હોય છે જેનો કોમર્શિયલ ઉપયોગ થાય છે. મતલબ કોમર્શિયલ પર્પઝ માટે આ નંબર પ્લેટ જનરલી હોય છે અને આ નંબર પ્લેટમાં તમે એ પણ માર્ક કર્યું હશે કે કાળા રંગથી લખાયેલું હોય છે. ત્યારબાદ આવે છે ગ્રીન નંબર પ્લેટ. સરકારે ઇલેક્ટ્રોનિક અને બેટરી સંચાલિત વાહનોમાં ગ્રીન નંબર પ્લેટો લગાવવાનો નિર્ણય લીધો છે. આ વાહનોમાં ગ્રીન નંબર પ્લેટ પર પીળા રંગથી નંબરો હોય છે. ગ્રીન નંબર પ્લેટ ધરાવતા વાહનોને પાર્કિંગ અને ટોલમાં ખાસ છૂટ પણ આપી શકાય. બેટરી અને ઇલેક્ટ્રિક સંચાલિત વાહનોની અલગ અલગ ઓળખ માટે સરકારે આ નિર્ણય કર્યો છે. ત્યારબાદ આવે છે સ્કાય નંબર પ્લેટ. જી હા, વાદળી રંગની સ્કાય નંબર પ્લેટ એવા વાહનોમાં જોવા મળે છે જેનો ઉપયોગ વિદેશી પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવે. આ પ્રકારના નંબર પ્લેટની ગાડીઓ સામાન્ય રીતે દિલ્હી જેવા શહેરોમાં સરળતાથી જોવા મળી શકે. આ સ્કાય નંબર પ્લેટ એ દર્શાવે છે કે આ ગાડી વિદેશ દૂતાવાસની છે કે પછી UN મિશન માટેની છે. વાદળી રંગની નંબર પ્લેટ પર સફેદ રંગથી નંબરે લખેલા હોય છે. હવે આવીએ બ્લેક નંબર પ્લેટ પર. આ પણ તમે જોઈ હશે, સામાન્ય રીતે કોમર્શિયલ વાહનોની હોય છે પરંતુ આ કોઈ ખાસ વ્યક્તિ માટે હોય છે. આ પ્રકારની ગાડીઓ કોઈ મોટી હોટેલોમાં જોવા મળી શકે છે અને આવી ગાડીઓમાં કાળા રંગની પ્લેટમાં પીળા રંગથી નંબરો લખેલા હોય છે, ફોન્ટ હોય છે. ત્યારબાદ આવે છે રેડ નંબર પ્લેટ. જો કોઈ ગાડીમાં લાલ રંગની નંબર પ્લેટ હોય તો તે ગાડી એ ભારતના રાષ્ટ્રપતિ કે પછી કોઈ રાજ્યના રાજ્યપાલની હોય છે અને આ પ્લેટમાં ગોલ્ડન રંગથી નંબર લખેલા હોય છે. આ ગાડીઓની નંબર પ્લેટ પર અશોક ચિહ્ન પણ હોય છે. અને ત્યારબાદ લાસ્ટ છે એરોવાળી નંબર પ્લેટ. આ પ્રકારની નંબર પ્લેટ સૈન્ય વાહનોમાં જોવા મળે છે. સૈન્ય વાહનો માટે જુદા જુદા પ્રકારની નંબર સિસ્ટમનો ઉપયોગ થાય છે અને આવા વાહનોનો નંબર રક્ષા મંત્રાલય દ્વારા ફાળવવામાં આવે છે. આવી ગાડીઓની નંબર પ્લેટમાં નંબર લખેલા કે ત્રીજા અંકના સ્થાને ઉપર તરફ ઇશારો કરતું તીરનું નિશાન હોય છે જેને બ્રોડ એરો કહેવાય છે. તીર બાદના પહેલા 2 અંક તે વર્ષને દર્શાવે છે જેમાં સેનાએ એ વાહન ખરીદ્યું હતું. આ નંબર 11 અંકોનો હોય છે અને ઓવરઓલ એટલી જ અલગ અલગ નંબરની નંબર પ્લેટ જે એક મેસેજ ઇન્ડિકેટ કરી રહી છે અને એ જ સાથે લોકો તે રૂલ્સને ફોલો પણ કરી રહ્યા છે. આવી જ ઇન્ટરેસ્ટિંગ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.